નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ અપસર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે સ્વાધ્યાય 10.2માં આગળ વધીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 12. એની આગળનો 11માં બાકી રાખું છું, એ તમને પછી કરાવીશ, કારણ કે એની આગળ તમે પ્રશ્ન જોઈ ગયા 8મો એના જેવો છે, એટલા માટે અત્યારે લેતો નથી, એ પછી કરાવીશ. પ્રશ્ન નંબર 12 ખૂબ જ અગત્યનો અને મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય. ત્રિકોણ એબીસી એ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. ત્રિકોણ છે એ કેવું છે તો કે વર્તુળને પરિગત, એટલે કે વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુ વર્તુળને સ્પર્શેલી છે અને એ વર્તુળની ત્રિજ્યા આપણને કીધું છે 4 સેન્ટીમીટર છે. અહીં આપી દીધું છે ને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા આ વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી છે? 4 સેન્ટીમીટર છે. રેખાખંડ બીડી અને ડીસીએ, રેખાખંડ બીડી અને ડીસીએ બીસી નું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. બાજુઓ એબી અને એસી શોધો, એટલે કે એબી અને એસી મેળવવાની છે અને બીસી એટલે આપણને ખબર છે 6 + 8 એટલે આખી 14 મળવાની છે. કદાચ આમાં જો આકૃતિ એક્ઝામમાં લગભગ તો આપેલી જ હશે, ન આપેલી હોય તો પણ તમે જાતે ડ્રો કરી શકો છો, કારણ કે સ્પષ્ટતા કરેલી છે કે એબીસી છે એ કેવું છે? વર્તુળને પરિગત છે, એટલે કે ત્રણેય બાજુ સ્પર્શેલી છે. એબીસી નામ આપી દો, એબીસી અહીંયા આપો કે એબીસી આ રીતે આપો, બરાબર. હવે એવું કીધું છે કે બીડી અને ડીસી, તો બીડી આપ્યું છે 8 સેન્ટીમીટર, ડીસી આપ્યું છે 6 સેન્ટીમીટર. હવે સ્પર્શ બિંદુ ડી આગળ વિભાજન કરે, એટલે કે વર્તુળનું સ્પર્શ બિંદુ ડી છે, એટલે બીડી અને ડીસી નું વિભાજન કરે છે. એટલે આકૃતિ કદાચ ન આપેલી હોય તો પણ આપણને ડ્રો કરતા આવડવી જોઈએ. હવે તો એબી અને એસી મેળવવાનું છે. આખો એક્ઝામ્પલ સમજી લઈએ તો શું કરીએ કે આ ઓડી છે, ઓ થી ડી એ વર્તુળની ત્રિજ્યા થાય, એટલે કે 4 સેન્ટીમીટર થશે. આ જ રીતે આને નામ આપી દઉં ઈ અને આને નામ આપી દઉં એફ, એટલે કે એબી અને એસી વર્તુળને જ્યાં છેદે ત્યાં અનુક્રમે ઈ અને એફ નામ આપો. હવે આપણે ઓઈ અને ઓએફ જોઈન્ટ કરીએ તો ઓડી, ઓઈ અને ઓએફ આ ત્રણેય શું થાય? વર્તુળની ત્રિજ્યાઓ થાય, અને વર્તુળની ત્રિજ્યાઓ તો 4 સેન્ટીમીટર આવવાની છે. તો આટલી વસ્તુ લખીએ. ધારો કે ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી એબી અને એસી એ વર્તુળને અનુક્રમે ઈ અને એફ બિંદુમાં છેદે છે. ઈ અને એફ બિંદુમાં છેદે છે. માટે ઓડી બરાબર ઓઈ બરાબર ઓએફ બરાબર શું થાય? વર્તુળની ત્રિજ્યા. માટે ઓડી બરાબર ઓઈ બરાબર ઓએફ બરાબર વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 4 સેન્ટીમીટર. કારણ કે ઓડી માપ છે, ઓઈ માપ છે અને ઓએફ માપ છે. આ ત્રણેય માપ એ શું થવાના? વર્તુળની ત્રિજ્યા. હવે તમે જોઈ શકો કે આ બિંદુ સી ની ચર્ચા કરો તો બહારનું બિંદુ સી માંથી સીડી અને સીએફ એ આ વર્તુળના સ્પર્શકો થાય. એ જ રીતે બી ની વાત કરો તો વર્તુળની બહારનું બિંદુ બી કહી શકાય. બી માંથી બીડી અને બીઈ આ બે સ્પર્શકો થાય. સેમ એ માંથી એએફ અને એએ આ બંને સ્પર્શકો થાય. તો આ બંને સમાન, આ બંને સમાન અને આ બંને સમાન. તો આ 6 સેન્ટીમીટર છે, તો આ પણ કેટલું થાય? 6 સેન્ટીમીટર. આ 8 સેન્ટીમીટર છે બી થી ડી, તો બી થી ઈ પણ કેટલું થાય? 8 સેન્ટીમીટર. આ એ ને x ધારી લઉં x સેન્ટીમીટર, તો એફ પણ કેટલું થાય? 1 સેન્ટીમીટર. ક્લિયર? આવશે ખ્યાલ? ફરીથી સમજો. આ 6 હોય તો આ પણ 6 થાય, કારણ કે બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ સમાન. સેમ અહીંયા પણ બીડી અને બીઈ પણ 8. આ બાજુ મને ખબર નથી તો આને x ધારી લઉં તો એઈ અને એફ પણ કેટલું થાય? 1 સેન્ટીમીટર. હવે સમજ લખીએ. સીડી બરાબર સીએફ બરાબર 6 સેન્ટીમીટર. આ જ રીતે બીડી બરાબર બીઈ બરાબર 8 સેન્ટીમીટર.
અને ધારો કે મારે કઈ બાજુ ધારવાની છે AE બરાબર AF બરાબર x સેન્ટીમીટર AE બરાબર AF બરાબર x સેન્ટીમીટર હવે હું જે એક સ્ટેપ કહું છું તમે ખાસ યાદ રાખશો તો તમને મારે જરૂર કોની છે હવે આપણને કે AB અને AC મેળવવું છે તો AB માટે આ 8 ખબર છે આ x મળી જાય એટલે બંનેનો સરવાળો કરો 8 અને x નો AB મળે AC માં પણ સેમ x મળે એટલે બંનેનો સરવાળો તો x આપણને કઈ રીતે મળે ખાસ સમજો કે ત્રિકોણ ABC માં 6 ને 8 આ 14 થાય x + 8 થાય આ બાજુ અને આ બાજુ x + 6 થાય ત્રણેય બાજુ મને ખબર છે તો હેરોનના સૂત્રની મદદથી આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવી શકું ખ્યાલ આવે છે કે હેરોનના સૂત્રની મદદથી આ ત્રિકોણ છે ABC આ બાજુ x + 8 આ બાજુ 6 + 8 14 અને આ બાજુ x + 6 ત્રણેય બાજુ મને ખબર છે તો હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકું હવે એને સમીકરણ નંબર 1 આપી દેવાનું ને ત્યાર પછી હું જોઈન કરું છું OA OB અને OC તો હવે આપણે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ OA OB + BOC + AOC ત્રણેય સમીકરણના ક્ષેત્રફળનો સરવાળો કરું તો મને બીજી રીતે પણ ABC નું ક્ષેત્રફળ મળશે ફરીથી યાદ રાખજો કે આ ત્રણેય બાજુ મને ખબર છે તો હું હેરોનના સૂત્રની મદદથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકું એને સમીકરણ નંબર 1 આપી દઉં છું ત્યારબાદ AOB આ પાયો થાય અને આ વેધ થાય વેધ એટલે આપણને ત્રિજ્યા ખબર છે 4 સેન્ટીમીટર પાયો પણ ખબર છે સેમ BOC અને AOC આ 1 આ 2 અને આ 3 ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરું એટલે બીજી રીતે પણ મને ABC નું ક્ષેત્રફળ મળશે આ બીજું સમીકરણ આપો અને આ બંનેને સરખાવો એટલે મને x ની કિંમત મળશે અને x ની કિંમત અહીંયા મૂકી દો એટલે જે આપણો જવાબ જેની આપણે જરૂર હતી ક્લિયર આટલો મગજમાં ક્લિયર રાખજો એક્ઝામ્પલ થોડોક લાંબો છે પણ સરળ છે ખાલી બે સ્ટેપ યાદ રાખવાના છે કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવવાનું અને પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બીજી કઈ રીતે મળે તો કે AOB નું ક્ષેત્રફળ પ્લસ BOC નું ક્ષેત્રફળ પ્લસ COA અથવા AOC નું ક્ષેત્રફળ બીજી રીતે મળે બંને સમીકરણને સરખાવી દઈએ એટલે આપણે સરળતાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીશું તો લખીએ હવે AB અથવા આપણે આને નામ આપીએ ને કે C ની સામેની બાજુ સ્મોલ c A ની સામેની બાજુ સ્મોલ a અને B ની સામેની બાજુ સ્મોલ b તો હવે સ્મોલ a બરાબર BC બરાબર 6 + 8 એટલે કેટલું થાય 14 સેન્ટીમીટર અથવા તમે BC નામ રાખો તો પણ ચાલે હવે સ્મોલ b ની ચર્ચા કરીએ આપણે સ્મોલ b એટલે કઈ બાજુ AC બાજુ AC બરાબર AC એટલે x + 6 સેન્ટીમીટર અને ત્યાર પછી સ્મોલ c ની ચર્ચા કરીએ કારણ કે આપણને ખબર છે હેરોનના સૂત્રમાં આપણે A ની સામેની બાજુ સ્મોલ a B ની સામેની બાજુ સ્મોલ b અને C ની સામેની બાજુ સ્મોલ c અથવા સ્મોલ ABC નો લ્યો અને AB BC અને AC લઈએ તો પણ ચાલે એ તો તમને ખબર હશે બરાબર તો સ્મોલ c એટલે AB અને AB ની લંબાઈ એટલે AB એટલે x + 8 સેન્ટી હવે મિત્રો ત્રણેય બાજુની મને ખબર છે તો લખીએ કે હેરોનના સૂત્ર મુજબ પહેલા આપણે મેળવીએ અર્ધ પરિમિતિ શું મેળવીએ અર્ધ પરિમિતિ અથવા પહેલા મેળવીએ પરિમિતિ S પરિમિતિ બરાબર A + B + C એટલે કે ત્રણેય બાજુનો સરવાળો A + B + C ત્રણેય બાજુનો સરવાળો એટલે A + B + C તો A એટલે 14 પ્લસ B એટલે x + 6 અને C એટલે x + 8
તો 14 પ્લસ એટલે 20 પ્લસ 8 એટલે 28, x પ્લસ x એટલે 2x, અને આનો એકમ આવશે સેન્ટીમીટર. હવે મારે જરૂર છે અર્ધ પરિમિતિ s ની. કોની જરૂર છે? s બરાબર અર્ધ પરિમિતિ. તો આના કરતા અડધી એટલે 28 પ્લસ 2x ના છેદમાં 2. હવે અંશમાંથી 2 કોમન તો 14 પ્લસ 2 એટલે 14 પ્લસ 2x માંથી 2 કોમન તો x, છેદમાંથી 2 પણ કેન્સલ, તો 14 પ્લસ x સેન્ટીમીટર આપણને મળશે અર્ધ પરિમિતિ. હવે s ખબર છે, a b c ખબર છે, અર્ધ પરિમિતિમાં ફરીથી આપણને ખબર છે કે s એટલે શું થાય કે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2, જે આપણી અર્ધ પરિમિતિ s. હવે લખીએ કે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ, ત્રિકોણ abc નું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો કે વર્ગમૂળમાં s કાઉસમાં s માઇનસ a, બીજા કાઉસમાં s માઇનસ b અને s માઇનસ c. આ સૂત્ર દરેક જાણો છો. વર્ગમૂળમાં s કાઉસમાં s માઇનસ a, કાઉસમાં s માઇનસ b અને ત્રીજા કાઉસમાં s માઇનસ c, કારણ કે હેરોનના સૂત્ર મુજબ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. તો દરેકની કિંમત મૂકીએ. s ની કિંમત કઈ મળી છે? 14 પ્લસ x. હવે બાજુમાં 2 કિંમત છે એટલે મારે મોટા કાઉસમાં કિંમત લખવી પડશે. s એટલે ફરી પાછું 14 પ્લસ x માઇનસ a ની કિંમત કઈ છે? તો કે 14. સાથે સાથે બીજા કાઉસમાં મોટા કાઉસમાં s માઇનસ b, s એટલે 14 પ્લસ x માઇનસ b ની કિંમત કઈ છે? કાઉસમાં લખવું પડશે કારણ કે 2 પદ છે એટલે x પ્લસ 6, x પ્લસ 6 મોટા કાઉસ પૂરો, અને સાથે સાથે પાછો ગુણાકારમાં s માઇનસ c 14 પ્લસ x માઇનસ c ની કિંમત કઈ છે? x પ્લસ 8, એટલે કાઉસમાં આવશે x પ્લસ 8. તમારા મોટો કાઉસ ન લખો, સીધું તમે માઇનસ અંદર ગુણાકારમાં જવા દો તો પણ ચાલે. બરાબર મિત્રો, તમે આ આખું પદ છે ને એ વર્ગમૂળની અંદર લખજો. હવે સાદુરૂપ આપીએ તો 14 પ્લસ x આપણે એમ જ રહેવા દઈએ. આ કાઉસમાં 14 પ્લસ x તો એમ જ, માઇનસ 14 માઇનસ 14 કેન્સલ, ખાલી વધશે x. બરાબર, 14 માઇનસ 14 કેન્સલ, ફક્ત x વધશે, તો અહીંયા લખીએ x. બીજા કાઉસમાં હવે કામ કરીને ડાયરેક્ટ લખું છું x માઇનસ x કેન્સલ અને 14 માઇનસ 6 એટલે આપણને મળશે 8. એક સ્ટેપ હું ઓછું લખું છું, ડાયરેક્ટ સાદુરૂપ આપું છું. બરાબર, તમે એક સ્ટેપ વધારે લખી શકો છો. એટલે x જો આ માઇનસ ગુણાકારમાં માઇનસ x એટલે x માઇનસ x કેન્સલ અને માઇનસ 6 એટલે 14 માઇનસ 6 એટલે આપણને મળશે 8. ને પાછા ત્રીજા કાઉસમાં 14 પ્લસ x માઇનસ 8, તો x માઇનસ x કેન્સલ અને 14 માઇનસ 8 એટલે આપણને મળશે x. હવે કિંમત લખીએ 6 8 48 ઇન્ટુ x અને કાઉસમાં 14 પ્લસ x. આ ક્ષેત્રફળ છે એટલે મળશે સેન્ટીમીટરનો વર્ગ, સમીકરણ નંબર 1. આ આપણને એક રીતે મળે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ખાસ સમજો, નોંધ કરી લેજો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મને શું મળે છે? તો કે વર્ગમૂળમાં 48x બીજા કાઉસમાં 14 પ્લસ x સેન્ટીમીટર. હવે શું કરવાનું? તો મને એક રીતે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે મારે બીજી રીતે કઈ રીતે મેળવવાનું છે? તો કે ABC નું ક્ષેત્રફળ એટલે AOB નું ક્ષેત્રફળ પ્લસ BOC નું ક્ષેત્રફળ પ્લસ AOC નું ક્ષેત્રફળ. આ બીજી રીતે મળે, એને સમીકરણ નંબર 2 આપશું અને પહેલા સમીકરણને અને બીજા સમીકરણને સરખાવીશું. તો હવે તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. હું આ તમામ વિગત સાફ કરી નાખું છું. બરાબર છે, ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો. હું આકૃતિ અને પ્રશ્ન સહિતની તમામ વિગત સાફ કરી નાખું છું. એક સમીકરણ રાખું છું કારણ કે મારે એની જરૂર છે સમીકરણ બીજા સાથે સરખાવવા માટે. અને પછી મારે AB x ની કિંમત મળે એટલે AB અને AC મારે મેળવવા છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ જોઈએ. સમીકરણ નંબર આપણને 1 મળ્યું તો મેં અહીંયા લઈ લીધું છે. એક રીતે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું કે વર્ગમૂળમાં 48x કાઉસમાં 14 પ્લસ x સેન્ટીમીટર નો વર્ગ.
આ સમીકરણ નંબર 1 મળ્યું છે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે બીજી રીતે મેળવીએ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હમણાં ચર્ચા કરીએ પ્રમાણે કે AOB નું ક્ષેત્રફળ, ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ અને પ્લસ ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ. તમે જાણો છો કે આ એક ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ, ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરું એટલે આખું ABC આપણને મળવાનું છે. હવે AOB નું ક્ષેત્રફળ, AOB એટલે કે 1/2, AOB માં પાયો એટલે AB અને વેધ એટલે OE, 1/2 AB ગુણ્યા OE, AB ગુણ્યા OE એટલે પાયો ગુણ્યા વેધ પ્લસ ફરીથી 1/2 BOC નું, BOC તો BC ગુણ્યા OD, 1/2 BC ગુણ્યા OD અને સેમ પાછું પ્લસ 1/2 AOC એટલે AC ગુણ્યા OF એટલે કે પાયો અને વેધ AC ગુણ્યા OF, AC ગુણ્યા. ખૂબ જ સરળ છે. એક કિંમત મૂકી દઈએ. 1/2 AB ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે AB એટલે x + 8 અને ગુણ્યા OE એટલે આપણને ખબર છે ત્રિજ્યા 4 પ્લસ 1/2 BC ની કિંમત કેટલી છે મારી પાસે? 14 ગુણ્યા OD એટલે ત્રિજ્યા 4 પ્લસ 1/2 AC ની કિંમત તો કે x + 6 અને OF એટલે આપણી પાસે છે 4. દરેકમાં ભાગ રહે 2 2 4 2 2 4 2 2. એક કામ કરીએ, દરેકમાંથી 2 કોમન લઈ લઈએ. તો 2 કોમન લઈએ તો પહેલા કૌંસમાં 2 કોમન તો x + 8 વધે, અહીંયાથી 2 કોમન તો +14 વધશે, અહીંયાથી પણ 2 કોમન આવી જાય તો વધે x + 6. હવે 2 કૌંસમાં x + x એટલે 2x અને પ્લસ 14 પ્લસ એટલે 20 + 8 એટલે 28 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. સમીકરણ નંબર. આ બીજી રીતે આપણને મળે છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બરાબર છે. આ આપણને મળે છે બીજી રીતે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે શું કરીએ આપણે? તો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવીએ. તો લખીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા કારણ કે બંને ABC ના ક્ષેત્રફળ છે તો વર્ગમૂળમાં 48x કૌંસમાં 14 + x અને બરાબર શું આપેલું છે? 2 કૌંસમાં 2x + 28. હવે એક કામ કરીએ, આમાંથી હજી 2 કોમન લઈએ આપણે, અથવા તો 48 ના અવયવ પાડીએ તો 4 વડે ભાગ ચલાવે તો 4 × 4 ને 4 × 12 ચોક 48, 12 ચોક 48. તો આમાંથી 4 વર્ગમૂળની બહાર લઉં છું કારણ કે સામસામેથી મારે ભાગ ઉડાવવા છે એટલે. તો 48 ના ભાગ 12 ચોક 48, એના કરતા 16 × 48 રાખીએ તો 16 ના વર્ગમૂળ 4 નીકળશે અને વર્ગમૂળમાં રહેવા દઈએ 3 કૌંસમાં x કૌંસમાં 14 + અને અહીંયાથી પણ અહીંયા 2 તો કોમન છે, 2 અને 28 માંથી 2 કોમન કાઢીએ તો 2 × 2 એટલે 4, 2x 2 કોમન, 28 માંથી 2 કોમન. જો ફરીથી 16 3 48 તો 16 × 3, 16 ને વર્ગમૂળની બહાર લીધા એટલે 4 અને વર્ગમૂળમાં વધશે 3, 4 4 કેન્સલ કારણ કે સામે છેદમાં જાય. હવે મારે વર્ગમૂળ દૂર કરી x ની કિંમત મેળવવી છે તો બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો 3x કૌંસમાં 14 + x, અહીંયા આવશે x + 14 નો વર્ગ. અહીંયા વર્ગ લાવો એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ અને અહીંયા આવશે વર્ગ. સાદુરૂપ આપવું તો 3 × 3x એમ જ, અથવા કામ કરીએ 3x એમ જ રહેવા દઈએ, આ 14 + x સામે છેદમાં જવા દઈએ, x + 14 નો વર્ગ અને છેદમાં આવશે 14 + x.
હવે x + 14 કરો કે 14 + x કરો, ઉપર 2 ઘાત નીચે 1 ઘાત, તો એક વખત કેન્સલ, તો શું વધે 3x = x + 14. x ડાબી બાજુ આવે એટલે 3x - x = 14. 3x - x એટલે 2x = 14 ને 2 છેદમાં જાય તો x = 7 સેન્ટીમીટર મળી ગઈ. ખાલી શું કર્યું, બંનેના ક્ષેત્રફળને સરખાવ્યા છે. સાદરૂપમાં ખાસ ધ્યાન આપજો. હવે શું કરવાનું, તો x ની કિંમત મૂકી દો. મારે AB અને AC મેળવવા છે, તો AB બરાબર શું હતું મારી પાસે, AB બરાબર x + 8 હતું. તો x ની કિંમત 7 + 8 એટલે આપણને મળશે 15 સેન્ટીમીટર. ને આ જ રીતે AB મળી ગયું. હવે મારે મેળવવાનું હતું AC. તો AC એટલે x + 6, x + 6, x ની કિંમત 7 + 6 એટલે આપણને મળશે 13 સેન્ટીમીટર. અને BC તો 14 મારી પાસે છે જ, મારે BC ની કોઈ જરૂર નથી. AB અને AC માગેલું હતું, જે આપણો જવાબ. AB બરાબર 15 સેન્ટીમીટર અને AC બરાબર 13 સેન્ટીમીટર. ખાસ મોસ્ટ આઈમ્પી અને ખૂબ જ સરળ પ્રશ્ન છે, એમાં કોઈ અઘરું છે નહીં. જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. એના આગળનો જે પ્રશ્ન આપણે 11મો બાકી રાખેલો એ આપણે જોઈ લઈએ. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. કહેવા શું માંગે છે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુમાં સામસામેની બાજુ સમાન હોય. તો એવું કહે છે કે જો વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એ ફરજિયાત સમબાજુ થાય જ. એટલે કે સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર બાજુ હોય તો એ સમબાજુ હોય, એટલે કે બધી બાજુ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો છેલ્લા 2 થી 3 સ્ટેપ નવા છે. બાકી આગળની પ્રોસેસ આપણે તમને યાદ હોય તો AB + CD = BC + AD. સામસામેની બાજુનો સરવાળો સમાન હોય એવું આપણે સાબિત કર્યું હતું અને એ જ સાબિતી અત્યારે આપણે લેવાના છીએ. તમે કોપી કરી શકો છો. હું તમને સાબિતી ફરીથી લખાવું છું કે અહીં ABCD એ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે જોયું હતું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય. આગળ જોઈ ગયા છીએ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સમાન હોય માટે આપણે મેં વાત કરી હતી કે AP બરાબર AS, AP બરાબર AS, AP બરાબર AS, BP બરાબર BQ, BP બરાબર BQ, CR બરાબર CQ, CR બરાબર CQ અને DR બરાબર DS, DR બરાબર DS. આને સમીકરણ નંબર 1 આપો, આને સમીકરણ નંબર 2 આપો, આને સમીકરણ 3 આપો અને આને સમીકરણ વધારે ડિટેલમાં સમજાવતો નથી કારણ કે આપણે આગળ જોઈ ગયા છે. સમીકરણ 1, 2, 3 અને 4 નો સરવાળો કરતા ડાબી બાજુનો AP + BP + CR + DR અને જમણી બાજુનો AS + BQ + CQ + DS. હવે AP અને BP આપણે આખી AB થાય એટલે આપણે એને કાઉન્સમાં લઈએ. AP + BP. CR અને DR જોઈએ. CR અને DR CD બાજુ થાય એટલે એને સાથે રાખીએ. CR + DR. હવે AS અને DS, AS અને DS સાથે લઈએ. AS અને DS અને વધ્યું છે તે BQ + CQ.
માટે એપી પ્લસ બીપી એટલે આપણને આખું એબી મળશે, પ્લસ સીઆર અને ડીઆર આખું સીડી મળશે આપણને, એએસ પ્લસ ડીએસ, એએસ અને ડીએસ આખું એડી મળશે, અને પ્લસ બીક્યુ અને સીક્યુ આપણને આખું બીસી મળશે. 1 થી 4 નંબર આપ્યા હતા, આને આપણે સમીકરણ નંબર 5. આપણે આટલે સુધીની સાબિતી આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા કે ચતુષ્કોણ કોઈ પણ હોય, જો વર્તુળને પરિઘત હોય તેની સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય. સેમ સાબિતી આવશે. અત્યારે શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જો પરિઘત હોય તો એ સમબાજુ છે, એટલે સામસામેની બાજુનો સરવાળો સમાન છે, માટે આપણે સાબિત કરવાનું છે કે બધી બાજુઓ સમાન છે. તો AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. હવે આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ હોવાથી AB બરાબર CD અને BC બરાબર AD થાય. સામસામેની બાજુ કેવી હોય? સમાન. હવે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ હોવાથી અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી શું થાય? AB બરાબર CD અને BC બરાબર AD. આને આપીએ સમીકરણ નંબર 6. હવે ધ્યાન રાખજો કે આ સમીકરણ 6 ની કિંમત 5 માં મૂકીએ તો AB પ્લસ CD છે, તો AB આપણે એમ જ રહેવા દઈએ, CD ની બદલે AB મૂકી શકું. AB પ્લસ CD, તો AB એમ જ રહેવા દઉં, CD ની બદલે AB મૂકી શકું. અને સેમ અહીંયા AD પ્લસ BC, તો આ AD ની બદલે BC મૂકી દઉં તો BC પ્લસ BC એટલે 2AB બરાબર 2BC એટલે AB બરાબર BC એટલે AB બરાબર BC. પાસની બાજુ સમાન. તો લખીએ સમીકરણ 6 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા, સમીકરણ 5 માં મૂકતા તો જોઈએ પ્રમાણે કે AB તો છે AB પ્લસ CD ની કિંમત પાછી AB મૂકીએ બરાબર AD પ્લસ BC, તો AD ની કિંમત BC મૂકીએ અને પ્લસ BC તો છે. હવે AB પ્લસ AB એટલે 2AB અને BC પ્લસ BC એટલે 2BC. 2 કેન્સલ, તો AB બરાબર BC આપણને મળશે. AB બરાબર BC મળી ગયો. તો આ જ રીતે CD બરાબર AD પણ મળે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની પાસેની બાજુ AB અને BC સમાન છે, માટે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ કેવી થાય? સમાન થાય. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુઓ સમાન થાય. તો બધી જ બાજુઓ સમાન થઈ જાય તો ABCD કેવો થઈ જાય? સમબાજુ. માટે જે સાબિત કરવાનું હતું તે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. આમ જે સાબિત કરવાનું હતું એ વાક્ય પૂર્ણ કરી દેજો કે આમ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. આ એક્ઝામમાં પણ પૂછી શકાય, સાબિતી સ્વરૂપે પણ પૂછી શકાય, MCQમાં દાખલા સ્વરૂપે પણ પૂછી શકાય. કે આપણને કીધું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બે બાજુ આપી હોય અથવા તો કોઈ પણ બે બાજુ આપી હોય તો આપણને ખબર જ છે કે સમાંતર બાજુ એ છે કેવો થાય? સમબાજુ થવાનો છે. બધી બાજુ સમાન થવાની છે. MCQ સ્વરૂપે પણ કોઈ પણ દાખલો પૂછી શકે. સ્ક્રીનશોટ લઈ લેજો. ફરીથી અહીંયાથી આટલે સુધી સેમ હતું, આટલેથી આપણે નવું જાણવાનું છે. ઇઝી એક્ઝામ્પલ છે, બરાબર? જોઈ લેજો. હવે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળના દાખલા મિત્રો પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.